ભરૂચમાં રાજપૂત છાત્રાલય ખાતે યોજાનાર રાજપૂત નવરાત્રી મહોત્સવ માટે વહીવટીતંત્રના પાર્કિંગ તેમજ રસ્તા પરના પ્રતિબંધ બાબતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। રાજપૂત છાત્રાલયના ગ્રાઉન્ડ પર હોસ્ટેલ ગ્રાઉન્ડની બાજુમાં સંસ્થાની મહિલા સમિતિ દ્વારા નવરાત્રીમાં માતાજીની આરાધના માટે છેલ્લા 7 વર્ષથી આયોજન કરવામાં આવી રહ્યું છે। તો સામાજિક સલામતી સાથે સમાજના માતા બહેનો, યુવાનો તથા વડીલો માતાજીની આરાધના કરે તે માટે સુનિશ્ચિત આયોજન કરવામાં આવે છે, જેમાં ગ્રાઉન્ડ નાનું હોવાના કારણે હોસ્ટેલ ગ્રાઉન્ડનો ઉપયોગ પાર્કિંગ માટે દર વર્ષે કરવામાં આવે છે। આ વર્ષે પણ રાબેતા મુજબ નવરાત્રી પર્વ નિમિત્તે મહિલા પાંખ દ્વારા રાજપૂત નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ આ વર્ષે બિલકુલ બાજુમાં આવેલ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પોલીસ વેલફેર સોસાયટી દ્વારા પણ જાહેર નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી રાજપૂત છાત્રાલયમાં આયોજિત ગરબા માટે વાહનોના પાર્કિંગનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે। હાલ તો કલેક્ટરને રજૂઆત કરી રસ્તા અને પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવે તેવી કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે। એમાં કલા મંદિરથી બ્લોક નાખવાના હોય તો એમને 15 ઓક્ટોબર સુધીનું જાહેરનામું પાડી દીધું। હવે આખું ભરૂચની ભૌગોલિક પરિસ્થિતિ એવી છે કે ટ્રાફિકની ખૂબ સમસ્યા છે, તો એ સમસ્યાને હલ કરવા માટે જો આ રસ્તા બંધ થઈ જાય તો એમને પણ તકલીફ પડે, પાર્કિંગની પડે, અને અવરજવર કરવા માટે પબ્લિકને બી તકલીફ ઊભી થાય। એ તકલીફ દૂર કરવા માટે આજે અમે આવેદનપત્ર કલેક્ટર સાહેબ